ગટરમાં પડેલા બાળકની 17 કલાકથી ભાળ નહીં મળી। 17 કલાકથી ફાયર વિભાગની ટીમ લગાતાર શોધખોળ કરી રહી છે। સુરતના વરિયાવમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું હતું। ફાયરના 60 જવાનો શોધખોળ કરી રહ્યા છે। ફાયરનું ઊંડા સ્ટ્રોમમાં ઓપરેશન યથાવત છે। સ્કૂબા સ્યુટ પહેરી 15 કલાકથી શોધખોળ કરી રહ્યા છે। જીવના જોખમે ફાયર વિભાગ દિલ ધડક ઓપરેશન કરી રહ્યું છે। સ્કૂબા સ્યુટ ઓક્સિજન સપોર્ટ સાથે ડ્રેનેજના ઊંડા સ્ટ્રોમમાં નીચે ઉતરીને બાળકની શોધ ચાલી રહી છે। વહેલી સવારે પણ બાળકની શોધ શરૂ કરવામાં આવેલી હતી। આ તરફ ખુલ્લી ગટરો સામે સ્થાનિકોનો રોષ દેખાયો। ડ્રેનેજ નેટવર્કની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ મુલાકાત કરી। મોડી રાત સુધી વિપક્ષ નેતાએ પોતાના અન્ય સભ્યો જોડે ઘટના સ્થળે જોવા મળ્યા। સવાલ એ છે કે મોતની આ ખુલ્લી ગટરો આખરી તેના માટે જવાબદાર કોણ છે અને તેની સામે કાર્યવાહીની હવે માંગ થઈ રહી છે। શું આ બેદરકારી સામે દાખલારૂપ કાર્યવાહી થશે ખરી? અધિકારીઓ સામે એવા પગલાં ભરો કે હવે પછી આ પ્રકારની ઘટના ન બને। શહેરમાં ખુલ્લી મોતની ગટરો અને તંત્ર કેમ મૌન છે, કેમ ચૂપ છે? આ મોટો સવાલ છે અને તેના કારણે જ આજે બાળકો છે ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે અને ક્યાંક જીવને પણ જોખમ છે। સુરતના ડ્રેનેજ નેટવર્ક સામે જ હવે જે છે એ સવાલ ઉઠી રહ્યા છે। સુરતના વરિયાવમાં ડ્રેનેજમાં પડેલા 2 વર્ષના કિદારને શોધવા માટે સતત 15 કલાકથી ફાયર વિભાગ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે કહી શકાય છે કે હવે ઓપરેશનમાં એક નવો પાર્ટ જોડાયો છે। સ્કૂબા શૂટ અને બીએસ શૂટ સાથે જવાનો તો નીચે ઉતરતા હતા, પણ જે પ્રકારે અહીંયા ડ્રેનેજનું નેટવર્ક છે, એટલે કે અલગ અલગ 3 દિશામાંથી પાણીનું પ્રેશર મારવામાં આવી રહ્યું છે અને આ પ્રેશર જ્યાં આગળ આઉટ થાય છે ત્યાં આગળ બી ફાયરની એક ટીમ એટલે ખાડીમાં બોટ દ્વારા તૈનાત કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રેશર ગાડીઓ છે તે અલગ અલગ ખૂણા પર મૂકવામાં આવી છે। 3 અલગ અલગ ખૂણાથી પ્રેશર મારી અને આની અંદર કહી શકાય કે પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે ડ્રેનેજમાં, જેને લઈને જો બાળક કશે ફસાયું હોય અથવા અંદર હોય તો બહાર નીકળી જાય, કારણ કે ખાડી છે। 15 કલાક બાદ બાળકના જીવવાના ખૂબ જ ઓછા ચાન્સ છે, ત્યારે બાળકનો મૃતદેહ મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા એક ગાડી છે, તો રોડની બીજી બાજુ છે કે સુએજ પ્લાન્ટ છે ત્યાં આગળ પણ તંત્ર દ્વારા એક ગાડી મૂકવામાં આવી છે, ત્યાંથી પણ પ્રેશર મારવામાં આવ્યું છે, એટલે કે ડ્રેનેજના નેટવર્કની બધી બાજુથી પ્રેશર મારી અને આ પાણી ખાડીના કિનારે આઉટ કરવામાં આવે છે અને જે જગ્યા પર આઉટ કરવામાં આવે છે ત્યાં ફાયરની ટીમ ખાડીમાં પણ બોટ સાથે તૈનાત છે, એટલે કે બાળક કેદારનો મૃતદેહ મળી જાય તે માટે ફાયરના જવાનો સતત કામગીરી કરી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે છે ફાયરના જવાનો સતત કામ કરી રહ્યા છે।